ક્યારે વિચાર્યું છે કે આપણે ભાષા કેવી રીતે શીખીએ છીએ? એની પાછળનું રહસ્ય શું છે? કદાચ એનો જવાબ કોઈ મોટી રિસર્ચ લેબમાં નથી, પણ એક એવી જગ્યાએ છુપાયેલો છે જેની આપણે કલ્પના પણ ના કરી હોય. ચાલો આજે આપણે એ જ રહસ્ય પરથી પડદું ઉઠાવીએ. જરા વિચારો અને યાદ કરવાની કોશિશ કરો. એ જાદુઈ ક્ષણ યાદ છે જ્યારે કાળા ધબ્બા જેવા અક્ષરો અચાનક શબ્દો બની ગયા અને એ શબ્દો વાર્તાઓ કહેવા લાગ્યા. મોટાભાગના લોકો માટે તો આ બધી યાદો હવે એકદમ ધૂંધળી થઈ ગઈ છે. જાણે કોઈ સપનું જોયું હોય ને, ભૂલી ગયા હોઈએ, બસ એવું જ. પણ આજે છે ને, આપણે એ જ ધૂળને ખંખેરવાના છીએ અને આ આખી પ્રક્રિયાને ફરીથી જીવંત કરીશું. અને આ સફરમાં આપણું ગાઈડ કોણ બનશે ખબર છે? બીજા ધોરણનું એક ગુજરાતી પાઠ આયોજન. હા, તમે બરાબર સાંભળ્યું. એક સાવ સાધારણ લાગતો કાગળ, પણ એ શીખવાની કળા વિશે એવા અસાધારણ રહસ્યો ખોલશે ને કે બસ જોતા રહી જશો. તો આ આખું પાઠ આયોજન છે ને, એ એક પિરામિડ જેવું છે. આપણે એના પાયાથી શરૂઆત કરીશું, એટલે કે ગીત અને રમતથી. પછી ધીમે ધીમે ઉપર ચડીશું, શબ્દોની સફર પર, વાર્તાના જાદુઈ સમયમાં, અને છેક ટોચ પર પહોંચીશું, વિચારો અને સર્જનની દુનિયામાં. તો ચાલો આ સફર શરૂ કરીએ. સારું, તો સૌથી પહેલાં પિરામિડનો પાયો, અને એ છે ગીત. અહીંથી જ બધી શરૂઆત થાય છે. અને અહીં સૌથી અગત્યની વાત એ છે કે શીખવાની શરૂઆત ક ખ ગથી નથી થતી. બિલકુલ નહીં. એની શરૂઆત તો થાય છે રમતગમતથી, અવાજથી અને સંગીતના તાલ પર ઝૂમવાથી. મતલબ કે પહેલાં ભાષા સાથે એક મજાનો, આનંદનો સંબંધ બાંધવાનો છે. અને એવું પણ નથી કે આ બધું બસ એમ જ આડેધડ ચાલે છે. ના, ગીત શીખવવા જેવી મજાની વાત પાછળ પણ એકદમ પાક્કી, એકદમ વ્યવસ્થિત પદ્ધતિ છે. પહેલાં શબ્દો બોલવાના, પછી એનો રાગ નક્કી કરવાનો, પછી રાગ સાથે ગાવાનું, પછી એકબીજાની પાછળ ગાવાનું, અને છેલ્લે આખો ક્લાસ સાથે ગાય. દરેક સ્ટેપનો એક ચોક્કસ હેતુ છે. કમાલ છે ને? અને સૌથી ખાસ વાત શું છે ખબર છે? આ બધું જ અક્ષરજ્ઞાન પહેલાં થઈ રહ્યું છે. અભિનય કરવો, શબ્દોની રમતો રમવી, સંગીતના સાધનો વગાડવા, આ બધું બાળકોના કાન અને મગજને ભાષા માટે તૈયાર કરી રહ્યું છે. એકદમ મજબૂત પાયો નાખવામાં આવી રહ્યું છે. ચાલો, તો ગીત સંગીતનો પાયો તો મજબૂત થઈ ગયો. હવે શરૂ થાય છે આપણી શબ્દોની સફર. અને અહીં છે ને, એક બહુ જ સ્માર્ટ આઈડિયાનો ઉપયોગ થાય છે. બાળકોને સાર્થક અને અર્થવિહીન શબ્દો વચ્ચેનો તફાવત શીખવવામાં આવે છે. એટલે કે કમળનો એક અર્થ છે, બરાબર, પણ મળકનો કોઈ અર્થ નથી. એ ખાલી અવાજ છે. આ નાનકડી વાતથી બાળકો ભાષા પાછળનું લોજિક સમજતા થાય છે. પછી ધીમે ધીમે લેવલ અપ થાય છે. એમને જોડાક્ષર જેવા કોન્સેપ્ટ શીખવવામાં આવે છે. એટલે કે એવા શબ્દો જ્યાં બે અક્ષરો જોડાઈને એક નવો જ અવાજ બનાવે છે. આના પરથી ખ્યાલ આવે છે કે શીખવાની આખી પ્રક્રિયા કેટલી સ્ટેપ બાય સ્ટેપ ગોઠવાયેલી છે. પણ એનો મતલબ એ નથી કે બધું ગંભીર થઈ જાય છે. ના, રમત તો ચાલુ જ રહેશે. વાંચીમાર રમત જેવી એક્ટિવિટીઝ દ્વારા શબ્દોને ઓળખવાની અને બોલવાની પ્રેક્ટિસને પણ એક મજેદાર કોમ્પિટિશન બનાવી દેવાય છે. એટલે શીખવાનું અને મજાની મજા. ઓકે, તો શબ્દો પર પકડ આવી ગઈ. હવે આપણે પિરામિડમાં એક સ્ટેપ ઉપર જઈએ છીએ. અને એ છે વાર્તાનો સમય. અહીંથી જ સમજણનો અસલી ખેલ શરૂ થાય છે. અને આ પાઠ આયોજનમાં મને એક લાઈન મળી જે, સાચું કહું તો, શિક્ષણની આખી ફિલોસોફી સમજાવી દે છે. એ લાઈન છે, બાળકોની બુક બંધ રાખી વાર્તા વાંચી સંભળાવીશ. જરા વિચારો, શિક્ષક જાણી જોઈને સામેથી ચોપડીઓ બંધ કરાવે છે. પણ આવું શા માટે? કારણ કે પહેલો હેતુ વાંચવાનો છે જ નહીં. પહેલો હેતુ છે સાંભળવાનો અને કલ્પનાની દુનિયામાં ખોવાઈ જવાનો. જ્યારે ચોપડી બંધ હોય ને, ત્યારે બાળકોના મગજમાં પોતાની એક ફિલ્મ ચાલવા લાગે છે. એમના મનમાં પાત્રો બને છે, દ્રશ્યો રચાય છે. અક્ષરોને ઉકેલવાના ટેન્શન વગર તેઓ સીધા વાર્તાના દિલ સુધી પહોંચી શકે છે. અને વાર્તા પૂરી થઈ જાય પછી પણ કામ પતતું નથી. પછી થાય છે વાતચીત, ચર્ચાઓ, ક્યારેક વિડીયો ક્લિપ્સ પણ બતાવાય છે. આ બધાથી શું થાય? એ સમજ એકદમ પાક્કી થઈ જાય. અને વાર્તા કોઈ એકનો અનુભવ નહીં, પણ આખા ક્લાસનો એક સહિયારો અનુભવ બની જાય છે. સારું, તો હવે આપણે આવી ગયા છીએ પિરામિડની એકદમ ટોચ પર, એના શિખર પર. આ સ્ટેજનું નામ છે વિચારો અને બનાવો. અને અહીંથી આખી ગેમ ચેન્જ થઈ જાય છે. જુઓ, અત્યાર સુધી બાળકો શું હતા? એક રીતે કહીએ તો માહિતીના કન્ઝ્યુમર. એ સાંભળતા હતા, વાંચતા હતા. પણ હવે એ લોકો ક્રિએટર બનશે.
એટલે કે સર્જક. કારણ કે છેલ્લો ગોલ ખાલી વાંચતા લખતા શીખવાનો નથી, પણ પોતાના ઓરિજિનલ વિચારોને ભાષાનો ઉપયોગ કરીને દુનિયા સામે મૂકતા શીખવાનો છે. અને આ થાય છે કેવી રીતે? તો કે જૂની વાર્તાને નવો વળાંક આપીને, પોતાના જોડકણા બનાવીને, વાર્તાનું નાટક ભજવીને, પોતાના મનગમતા જીવજંતુ વિશે લખીને. આ દરેક એક્ટિવિટી બાળકોને ભાષાને એક ઓજાર તરીકે વાપરવાની તક આપે છે. એ એમને ભાષાના માલિક બનાવે છે, ગુલામ નહીં. તો આ આખી સફર પરથી આપણે શું શીખ્યા? આનો સાર શું છે? સાચું કહું તો આ પાઠ આયોજન આપણને શિક્ષણ પાછળની એક અદ્ભુત વિચારસરણીની ઝલક આપે છે. આ ટેબલ પર એક નજર નાખો. અહીં સ્પષ્ટ દેખાય છે કે દરેક પ્રવૃત્તિ, જેમ કે ગીત ગાવું, એની સામે એનાથી કયું કૌશલ્ય વિકસશે એ લખ્યું છે, અને એના માટે કઈ સામગ્રી જોઈશે એ પણ નક્કી છે. મતલબ અહીં કશું પણ હવામાં નથી, બધું જ એક મોટા માસ્ટર પ્લાનનો ભાગ છે. એટલે આ ખાલી એક્ટિવિટીઝની એક લાંબી લિસ્ટ નથી. આ તો એક સફર છે જે શરૂ થાય છે બાળકોના આનંદી કલરવથી અને પહોંચે છે એકદમ પ્લાનિંગ સાથેની ક્રિએટિવિટી સુધી. અને તમને જાણીને નવાઈ લાગશે કે આ કોઈ નાનીસૂની વાત નથી. આ એક જ ડોક્યુમેન્ટમાં આવી 100થી પણ વધારે અલગ અલગ પ્રવૃત્તિઓનું પ્લાનિંગ છે. વિચારો, કેટલી ઊંડાઈ અને કેટલી મહેનત હશે આની પાછળ. તો અંતે વાત એ છે કે અહીં રમાતી દરેક રમત, ગવાતું દરેક ગીત અને કહેવાતી દરેક વાર્તાનો એક જ મકસદ છે: એક એવો કોન્ફિડન્ટ કમ્યુનિકેટર તૈયાર કરવો જે ખાલી ભાષા જાણે નહીં, પણ એને પોતાની રીતે, પોતાને વિચારો માટે વાપરી પણ શકે. અને આ બધું આપણને એક બહુ મોટા સવાલ પર લઈને ઊભું રાખે છે કે જ્યારે કોઈના શીખવાનો પાયો આટલો મજબૂત, આટલો વિચારપૂર્વક નાખવામાં આવ્યો હોય, ત્યારે એની અસર ખાલી એક વિદ્યાર્થી પર જ નહીં, પણ આપણા આખા સમાજ પર, ભવિષ્યમાં આપણે સૌ જે રીતે એકબીજા સાથે વાત કરીશું એના પર કેટલી મોટી અને કેવી પડશે.